હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 માટે ભૂગોળના પાછલા 2 વર્ષના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન. પહેલાં આપણે 2023નું પેપર જોઈશું અને પછી આપણે 2022નું પેપર જોઈશું. આ બંને પેપરના જે પ્રશ્નો આપેલા હોય છે એ સારી રીતે મિત્રો તૈયાર કરી દેજો. અને આ સિવાય તમારે ભૂગોળના આઈએમપી પ્રશ્નો મેં ચેનલ ઉપર મૂકી દીધેલા છે, તો આઈએમપી પ્રશ્નો જે આપેલા છે એ તૈયાર કરી દેવાના છે. આટલું કરશો તો તમે વધુ માર્ક્સ લાવી શકશો, કારણ કે ઘણા બધા પ્રશ્નો, મોટા પ્રશ્નો જે હોય છે રિપીટ થતા જ હોય છે, તો તમારે તૈયારી કરી દેવાની છે. ચેનલ ઉપર નવા હો તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો, કારણ કે તમારે માટે જરૂરી મટીરિયલ તમામ હું ત્યાં તમને પ્રોવાઈડ કરું છું. તો તમે ત્યાં જોઈન કરી દેજો. તમે પર્સનલ મેસેજ કરીને પણ કંઈ મટીરિયલ માગી શકો છો, ગમે તે વિષયનું, ભૂગોળનું જોઈતું હોય તો પણ જોઈન કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચાલો આપણે જોઈ લઈએ પહેલા પેપરથી શરૂઆત કરી લઈએ. વિભાગ એ પહેલાં તો છે વિકલ્પો આપેલા છે. ઓકે, મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા એટલે નિયતિવાદ. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? હરિયાણા છે. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? એસ્કિમો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો કમ્પ્યુટર. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1853માં. નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે? તો આવશે ટેલિફોન. શાકનું વડું મથક કયા શહેરમાં છે? કાઠમંડુમાં આવેલું છે. માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? ચક્રીય. એક જ પરિણામ ધરાવતો આલેખ કયો છે? રેખા આલેખ. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાકરણ કરવાની પ્રણાલી કઈ છે? GIS. વિભાગ બી અહીંયા આપેલો છે. 1 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. જ્યુઇન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા લખવાની છે. તો ભૂગોળ એવા બધા તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયાથી પ્રભાવિત થાય છે. આ છે આની વ્યાખ્યા. રેન્ડી કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો એ આવશે ટુંડ્ર. માહિતી પર આધારિત અર્થવ્યવસ્થાના કેન્દ્રીય સ્થળો કયા છે? લંડન, ટોક્યો અને ન્યુયોર્ક. વિશ્વમાં સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? USA. ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર. આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? તો વિનિમય વ્યવસ્થા. સામૂહિક વસાહત એટલે શું? કે લોકો શક્ય એટલા પોતાના રહેઠાણો નજીક બનાવે અને એક સમૂહ તૈયાર થાય, એને કહેવાય છે સામૂહિક વસાહત. આલેખ એટલે શું? તો આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ એટલે આલેખ. કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? તો સંયુક્ત સ્તંભ આલેખ. સંયુક્ત સ્તંભ આલેખ. GPRSનું પૂરું નામ જનરલ પોકેટ રેડિયો સર્વિસીસ. ઓકે. વિભાગ સી આપેલો છે. 2 માર્ક્સના પ્રશ્નો છે. ભારતની વસ્તીને વયજૂથોના આધારે કેટલા ભાગોમાં વહેંચવામાં આવી છે? કયા? પાઠ નંબર 2માં મળી જશે. દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપવાના છે. એના હાથમાં છે ખનિજ એટલે શું? ખનિજના પ્રકારો જણાવવાના. પાઠ નંબર 3માં મળી જશે. પછી સિલિકોન વેલી એટલે શું અને તે કયા શહેરમાં આવેલી છે? વિકસી છે. પાઠ નંબર 4. ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? પાઠ નંબર 6. બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદ્વાર શા માટે કહેવામાં આવે છે? પાઠ નંબર 7. ભારતમાં શહેરી વસાહતોના માપદંડ જણાવવાના. પાઠ નંબર 8. વિરલ સંસાધન અને એકલ સંસાધનની વ્યાખ્યા આપવાની છે. પાઠ નંબર 9. પછી નીચે આપેલી માહિતીને એના બહુલક, આમાંથી બહુલક શોધવાનો છે, એ પાઠ નંબર 11 આવશે. આમાં બહુલક જે છે એ 15 છે. ઓકે. નીચેની માહિતીના આધારે મધ્યક શોધવાનો રહેશે. પાઠ નંબર 11માં મળી જશે. તમારે આ રીત જોવી પડશે. ભારતમાં સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવવાની છે. પાઠ નંબર 11માં આવશે. અને ટપકું પદ્ધતિ પાઠ નંબર 12માં તમને મળી જશે. વિભાગ ડી 3 માર્ક્સના પ્રશ્નો. નિશ્ચયવાદ વિચારધારા ચર્ચવાની. પાઠ નંબર 1. ઇન્ટરનેટના કારણે વિશ્વમાં અનેક નવા પરિવર્તન થઈ રહ્યા છે, સમજાવો. પાઠ નંબર 4માં મળી જશે. ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવવાની છે. પાઠ નંબર 4. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવવાની છે. પાઠ નંબર 3માં મળી જશે. પાઇપલાઇનના લાભ જણાવવાના છે. પાઠ નંબર 5. કમ્પ્યુટરના ઉપયોગો જણાવવાના છે. પાઠ નંબર 6. નદી બંદરો વિશે ટૂંક નોંધ લખવાની છે. પાઠ નંબર 7. પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. પાઠ નંબર 10. પ્રવાહ આલેખની લાક્ષણિકતા સમજાવો. પાઠ નંબર 12માં મળશે. અને એના અથવામાં પછી માહિતી આપી છે અહીંયા. આ જે માહિતી છે, આંકડાકીય માહિતી છે, એને વિભાજિત વર્તુળ આલેખમાં એની રચના કરવાની છે. પાઠ 12નો આ જે છે પ્રશ્ન છે. એના નીચે પછી આપેલી છે માહિતીનો મધ્યક તમારે શોધવાનો છે. પાઠ નંબર 11માં છે. અને જીપીએસના ઉપયોગ જણાવવાના છે. પાઠ નંબર 13માં મળી જશે. હવે આવે છે વિભાગ ઈ. ઓકે. વિભાગ ઈ તમે જોઈ શકો છો. માનવ વિકાસ એટલે શું? તેના માપન વિશે સમજૂતી આપવાની છે. પાઠ નંબર 2માં મળી જશે. ભૂમિ સંસાધન સાથેની જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. પાઠ નંબર 9. જળ પ્રદૂષણ સમજાવી એ નિવારવાના ઉપાયો પણ પાઠ નંબર 9માં છે.
વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર લખો. શહેરીકરણની સમસ્યાઓ પાઠ નંબર 8માં આપી છે. ગરીબીનો અર્થ સમજાવી તે દૂર કરવાના ઉપાયો પાઠ નંબર 10. ઘન કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપાયો પણ 10મા પાઠમાંથી છે. હવે નકશો એક આવે છે, તમે જોઈ શકો છો. નકશો છે. દેશમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર રાજ્ય છે એ દર્શાવવાનું હોય છે તમારે નકશામાં. સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 અને એના ઉપરનું એક અટક સ્થાન હોય તો એ છે વારાણસી. ગુજરાતનું ફેરબદલી માટેનું બંદર કયું છે? સલાયા બંદર છે. કોઈ એક ઔદ્યોગિક કેન્દ્ર કાનપુર અને ઊન ઉત્પાદન કેન્દ્ર અમૃતસર. હવે આપણે 2022નું પેપર જોઈ લઈશું. વિભાગ એ થી શરૂઆત કરી લઈએ. એમાં છે કે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? કુ એલન સેમ્પલ. નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? પરિવહન. ભારતમાં વધુ જનસંખ્યા કયો ધર્મ પાળે છે? હિન્દુ ધર્મ. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ નથી? વ્યાપાર. રેડ ઇન્ડિયન કયા ખંડના નિવાસી છે? તો એ આવશે અમેરિકાના છે. ઇન્ટરનેટની સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય? તૃતીયક કહેવાય. યુએસએની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે? બિગ ઇંચ. વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી યુએસએમાં છે. હિન્દી ફિલ્મો કયા નામથી ઓળખાય છે? બોલિવૂડ તરીકે ઓળખાય છે. આ તો બધાને આવડતું હશે. કાગળ વગરની ટપાલ સેવા એટલે આવશે ઈમેલ. સલાયા કયા પ્રકારનું બંદર છે? તો એ છે ફેરબદલી માટેનું બંદર. શાકનું વડું મથક કયા શહેરમાં છે? કાઠમંડુમાં. ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ 5000 છે. વિશ્વમાં ઊનના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? ઓસ્ટ્રેલિયા. ક્રાયોલાઇટ કયા પ્રકારનું સંસાધન છે? તો એ આવશે એકલ સંસાધન. શું આવશે? એકલ. વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા કઈ છે? ગરીબી છે. આંકડાકીય માહિતીને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? તો એની કહેવાય છે સારણીકરણ. એની નીચે પછી 18માંથી શરૂ કર્યું આપણે. નકશા તૈયાર કરતી કલકત્તામાં આવેલી સંસ્થાનું નામ નાટમો. આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ સ્તંભ આલેખ. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો યુએસએ છે. ઓકે. એના નીચે વિભાગ બી આપેલો છે. 1 માર્ક્સના પ્રશ્નો. ભૂગોળની મુખ્ય શાખાઓ કેટલી છે? 2 શાખાઓ છે. કઈ કઈ છે? પ્રાકૃતિક અને માનવ ભૂગોળ. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? પાલિયન લોકો. સિલિકોન વેલી એટલે શું? પાઠ નંબર 4માં મળી જશે. થોડો લાંબા જેવો છે, તૈયાર કરી દેજો. ઇમ્પોર્ટન્ટ છે, પૂછાવાની શક્યતા રહેશે. સુએજ નહેર કયા બે બંદરોને જોડે છે? પોર્ટ સઈદ અને સુએજ બંદર બંને જોડાય છે સુએજ નહેર દ્વારા. ભારતમાં સૌપ્રથમ કઈ ફિલ્મ રજૂ થઈ? ક્યારે? તો 1913માં રાજા હરિશ્ચંદ્ર. વસાહતની કાર્યકર્તા એટલે શું? વસાહતની મુખ્ય પ્રવૃત્તિ એટલે વસાહતની કાર્યકર્તા. કયા ખંડમાં છૂટીછવાઈ વસાહતો વધુ પ્રમાણમાં છે? તો આફ્રિકા ખંડમાં. ખેતીલાયક જમીનમાં ઘટાડો થવાના કારણો કયા છે? તો પહેલું તો છે શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગો, રેડ માર્ગોનું નિર્માણ થવું. આના કારણે જમીનમાં ઘટાડો થયો છે. ગરીબીના મુખ્ય કારણો કયા છે? પહેલું તો વસ્તી વધારો છે, ગૃહ ઉદ્યોગ છે અને નિરક્ષરતા. અને છેલ્લું છે કુદરતી આફતો. આલેખ એટલે શું? દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ. માહિતીનું દ્રશ્યમાન ચિત્રાત્મક સ્વરૂપ એટલે આલેખ. એના નીચે વિભાગ સી આપેલો છે. માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું? પાઠ નંબર 1માં છે. દ્વિતીય પ્રવૃત્તિના લક્ષણો પાઠ નંબર 3. વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો પાઠ નંબર 2. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? પાઠ નંબર 4. દૂરદર્શન સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે તો એ સમજાવવાનું છે. શા માટે છે? તો પાઠ નંબર 6માં છે. ઓપેક સંગઠનના હેતુઓ જણાવવાના છે. પાઠ નંબર 7માં છે. વસાહત એટલે શું? વસાહતના મુખ્ય 2 પ્રકાર કયા છે? પાઠ નંબર 8. ઝૂમ ખેતી એટલે શું? કે ઝૂમ ખેતી એટલે 4-5 વર્ષ એક સ્થળે ખેતી કરવી અને જમીન જે છે ઓછી ફળદ્રુપ થતા બીજા સ્થળે જઈ જંગલો કાપી અને ત્યાં પછી ખેતી કરવી, એને કહેવાય છે ઝૂમ ખેતી. દ્વિપરિમાણીય આલેખ એટલે શું? તો એને જે છે એ 11મા પાઠમાંથી તમને મળી જશે. ટપકા પદ્ધતિમાં ટપકાના ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? પાઠ નંબર 12. વિભાગ ડી જોઈ શકો છો. સંભવવાદ વિચારધારા સમજાવવાની છે. પાઠ નંબર 1માં છે. વસ્તી ગીચતા ઉપર અસર કરતા સામાજિક, ધાર્મિક, રાજકીય પરિબળો. પાઠ નંબર 2માં છે. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ જણાવવાની છે. પાઠ નંબર 3. વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોની કહેવામાં આવે છે અને તે કયા શહેરોમાં આવેલ છે? પાઠ નંબર 4. પાઇપલાઇનના લાભ જણાવવાના છે. પાઠ નંબર 5. ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે. આ વિધાન સમજાવવાનું છે. પાઠ નંબર 6માં મળશે તમને. બંદરો આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદ્વાર શા માટે કહેવામાં આવે છે? પાઠ નંબર 7. ધ્વનિ પ્રદૂષણની અસરો. પાઠ નંબર 10. અને નીચે આવેલી આંકડાકીય માહિતીનો મધ્યક શોધવાનો છે. એ તમને પાઠ નંબર 11માં મળશે. એના પછી તમારે ફરી પાછું વર્તુળની એક રચના કરવાની છે. વિભાજિત વર્તુળ આલેખ પૂછાયેલો છે. પાઠ નંબર 12માં મળી જશે.
વિભાગ ઈ તમે અહીંયા જોઈ શકો છો, વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળોની માહિતી આપો, પાઠ નંબર 2. વિશ્વના મહત્વના રેલમાર્ગોની માહિતી આપો, પાઠ નંબર 5. ગ્રામીણ માનવ વસાહતની પ્રણાલી વિશે માહિતી આપો, પાઠ નંબર 8. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ, પાઠ નંબર 9માં છે. વાયુ પ્રદૂષણની અસરો જણાવવાની છે, પાઠ નંબર 10. અને નકશો અહીંયા છે. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ધરાવતું સ્થળ ચેન્નઈ અથવા તો કંડલા પણ દર્શાવી શકો. કોઈ પણ એક પર્યટન કેન્દ્ર તમારે લખવાનું છે. સરદાર સરોવર યોજના ગુજરાતમાં છે, નર્મદા જિલ્લા ઉપર, તો એ ત્યાં દર્શાવી દેવાનું. દિલ્હીથી મુંબઈ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 અને એના ઉપર આવેલું એક અટક સ્થાન જયપુર દર્શાવવાનું તમને કહેલું છે નકશામાં. તો મિત્રો આ હતા ભૂગોળના બે પેપરો. તમામ પ્રશ્નો તૈયાર કરી દેજો. આઈએમપી પ્રશ્નો જે આપવામાં આવ્યા છે વિડીયો ચેનલ ઉપર છે, તૈયાર કરી દેજો. ઘણું બધું રિપીટ થશે, ઘણી બધી હેલ્પ તમને આ પેપરમાં મળશે. નકશાની પણ તૈયારી રાખજો. 5 માર્ક્સનો નકશો હોય છે, તો માહિતી જે મહત્વની હોય એ તમામ તૈયાર કરી દેજો પેપરના આગલા દિવસે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, તરત જ જોઈન કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.